Hey everyone, welcome to UGC NetSet HOS. UGC NetSet HOS ની આપણી આ YouTube ચેનલમાં હું કવિ તંજારિયા એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો. ઘણા ટાઈમ પછી વિડીયો જે છે આપણી ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યો છે અને આજના આ વિડીયોમાં આપણે પેપર 2 કોમર્સ જે છે એના આપણે ટોપ 25 MCQs જે છે કે જે લાસ્ટ યરના પેપરમાં પૂછાયેલા છે કે જે 23/11/2023 ના રોજ પેપર હતું તમારું જીસેટ નું, રાઈટ? એમાં જે કોમર્સના પહેલા 25 MCQs જે છે એ આજે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. મેમ્બરશિપ માટેની ઓફર જે છે એ ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ કરી દેવામાં આવી છે. સાથે જ જો કોઈ પેઇડ ક્લાસીસમાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા તો પેઇડ કોઈ મટીરિયલ જોઈતું હોય પોતાના રિવિઝન માટે, તો પણ અમને ટેલિગ્રામ ચેનલ ઉપર જે છે એ મેસેજ કરી શકો છો. વિડીયોની શરૂઆત કરતા પહેલા નાની એક રિક્વેસ્ટ છે. આપણે યુટ્યુબ ઉપર તો 1500 સબસ્ક્રાઇબર્સ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. સાથે સાથે ટેલિગ્રામ ઉપર પણ 800 સબસ્ક્રાઇબર જે છે એ આપણી જોડે જોડાયેલા છે, મહેનત કરે છે પોતાના જીસેટ અને આસિસ્ટન્ટ પ્રોફેસરના ટેગ માટે, રાઈટ? તો તમે પણ જો એમાંના એક હો તો તમને પણ નમ્ર વિનંતી છે કે સાથે સાથે જ યુટ્યુબની જેમ ટેલિગ્રામ ચેનલને પણ આજે જ સબસ્ક્રાઇબ કરી અને આજે જ જોઈન કરો, જેની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. તો જે આજનો જે વિડીયો જે છે એનું ડિસ્કશન થોડું અલગ રહેશે. પહેલા જ હું કહી દઉં કે આ વિડીયોમાં જે છે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન આન્સર જે છે એ કવર નથી કરવાના, રાઈટ? પ્રેક્ટિકલ જે ક્વેશ્ચન્સ તમને પૂછાય છે, જેમ કે હું અકાઉન્ટની વાત કરું, જેમ કે હું સ્ટેટિસ્ટિક્સની વાત કરું, રાઈટ? તો એવા બધા ક્વેશ્ચન પેપર જે છે એ ઓલરેડી તમે ઘણા બધા જોયા જ હશે જીસેટની વેબસાઇટ ઉપર, કે જ્યાં અલગ અલગ આન્સર્સ અને અલગ અલગ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા હોય છે. આજે આપણે બિલકુલ ટાર્ગેટ કરવાના છીએ 1 થી 25 ક્વેશ્ચન, જેમ મેં અગાઉ પણ કીધું એમ, રાઈટ? અને એમાં પણ જે છે એ થિયરી ક્વેશ્ચન જે છે એ આપણે વધારે ટાર્ગેટ કરીશું, રાઈટ? ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન છે, find out the natural obstacles to international trade from the following: tariff, transport cost, quantitative restrictions and monetary restrictions. નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય વેપારમાં કુદરતી અવરોધ શોધો. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, કુદરતી તમને લોકોને કીધું છે, મેન મેડ નથી કીધું, રાઈટ? મેન મેડ અથવા તો કન્ટ્રી મેડ જે છે એ તમને અહીંયા ચર્ચા નથી કરવાની કીધી, રાઈટ? તો આપણો સાચો આન્સર અહીંયા થઈ જશે ટ્રાન્સપોર્ટ કોસ્ટ. કેમ કે કોઈ પણ સીધી વસ્તુ છે, હવે માનો કે હું ઇન્ડિયામાં રહું છું અને મારે ચાઇનામાં માલ સામાન જે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય, તો આમાં હું નો ધારું અથવા તો મારી ઈચ્છા ન હોય તો પણ મારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તો શું કરવું પડે? આપવું જ પડે, રાઈટ? તો ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ નેચરલ ઇન નેચર, રાઈટ? સો ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર જે છે એ આપણો ઓપ્શન નંબર 2 થઈ જશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. The Consumer Protection Act 2019 provides for a central authority which is headed by, કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 કેન્દ્રીય સત્તા માટે પ્રદાન કરે છે, જેનું નેતૃત્વ ખાલી જગ્યા કરે છે. તો જેનું નેતૃત્વ જે કરે છે એ તમારો સાચો આન્સર અહીંયા થઈ જશે ચીફ કમિશનર, રાઈટ? એક એક એમસીક્યુ ધ્યાનથી જોજો. એક એક એમસીક્યુ જે છે એનો જવાબ કઈ રીતે હું લાવું છું, કયા કયા કીવર્ડ્સ જે છે એ આપણે ટાર્ગેટ કરીએ છીએ, એ ખાસ તમે નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો. અને પ્લસમાં જો કોઈ ટોપિક અથવા તો જો કોઈ ક્વેશ્ચન તમને લોકોને નવો લાગે કે જે હજુ સુધી તમે પ્રિપરેશનમાં નથી લીધો એને, રાઈટ? તો એ તમે ટોપિક વાઇઝ જે છે એના નંબર આપતા જજો, કે ભાઈ ટોપિક 1 ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ટોપિક 2 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, લાઇકવાઇઝ. ઓકે મિત્રો, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 છે, the job of translating target customer requirement into a working prototype is helped by a set of method referred to as, કે કાર્યકારી પ્રોટોટાઇપમાં લક્ષ્ય ગ્રાહકની જરૂરિયાતોનું ભાષાંતર કરવાનું કામ પદ્ધતિઓના સમૂહ દ્વારા મદદ કરવામાં આવે છે, જેને ઉલ્લેખવામાં આવે છે. અહીંયા બેસિકલી એક ટર્મિનોલોજી આવે છે જેનું તમને ડેફિનેશન આપી છે, અને એ જે તમારો સાચો આન્સર થશે એ ઓપ્શન નંબર એ થશે. ક્વોલિટી ફંક્શન ડેવલપમેન્ટ જે ડિપ્લોયમેન્ટ જે છે, સોરી, ક્વોલિટી ફંક્શન ડિપ્લોયમેન્ટ જે છે એનું મીનિંગ જે છે શું થાય છે કે કોઈ પણ કાર્યકારી પ્રોટોટાઇપ હોય એમાં ટાર્ગેટ કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હોય એને આપણે પ્રેઝન્ટમાં રહી અને કઈ રીતે સેટિસ્ફાઈડ કરીએ છીએ એને કહેવામાં આવે છે ક્વોલિટી ફંક્શન્સ ડિપ્લોયમેન્ટ. ઓકે મિત્રો, સો થર્ડ ક્વેશ્ચન નો આન્સર જે છે એ તમારો ઓપ્શન નંબર 1 થશે. જીસેટ ની જો 2020 થી હું વાત કરું
તો 2020 થી લઈ અને 2023 આવા ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ જનરલી નથી પૂછાતા હોતા, પણ જેમ જેમ કોમ્પિટિશન વધે છે, જેમ જેમ નેટ યુજીસી નેટ જે છે એનું લેવલ ઊંચું કરવામાં આવે છે અલગ અલગ પેપરના આધારે, ચાહે પેપર 1 હોય કે ચાહે પેપર 2 હોય, તો એને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક આવા ક્વેશ્ચન્સ જે છે એ પૂછવામાં પણ આવતા હોય છે, જેથી કરીને કટ ઓફ અને નંબર ઓફ કેન્ડિડેટ્સ જે છે એ બંને ઉપર ઇમ્પેક્ટ પડે. ઓકે મિત્રો, ફોર્થ ક્વેશ્ચન છે, વોટ આર ધ 3 ઇન્ટરપર્સનલ રોલ ઓફ મેનેજર? હવે આ જે ક્વેશ્ચન છે એ ખૂબ જ ડાયરેક્ટ ક્વેશ્ચન કહેવાય, કેમ કે આપણને જો મેનેજર ખબર છે, ચલો મેનેજર કોને કહેવાય આપણને ખ્યાલ છે, પણ એના રોલ વિશે આપણે એટલા બધા જાણકાર નથી, તો આ ક્વેશ્ચન જે છે આપણા માટે કેવો થઈ જાય, ટૂંકા ક્વેશ્ચન થઈ જાય, કે આમાં ગમે તે ઓપ્શન લગાડો, જો ઠીક છે લાગે સાચો પડી જાય તો માર્ક મળશે, અધરવાઇઝ 0 માર્ક, રાઈટ? સો અહીંયા આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી, ફિગર હેડ, લીડર એન્ડ લાઇઝર, રાઈટ? આ ત્રણ જે છે એ તમારા ઇન્ટરપર્સનલ રોલ હોય છે મેનેજર. ઠીક છે મિત્રો, આને અવશ્ય નોટ ડાઉન કરી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. ફિફ્થ ક્વેશ્ચન, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રોમ બિઝનેસ ફિનાન્સ યુનિટ ઓફ કોમર્સ. રિવોલ્વિંગ કેપિટલ ઇઝ ઓલ્સો નોન એઝ વર્કિંગ કેપિટલ. રિવોલ્વિંગ એટલે કે જે પરમનન્ટ નથી અને કેવી છે, ટેમ્પરરી છે, રાઈટ? તો અહીંયા વર્કિંગ કેપિટલનો મતલબ જ શું થાય, કે જે ડે ટુ ડે બિઝનેસમાં તમને કેપિટલ જોઈએ છે યુટિલાઇઝ કરવા માટે તમારા એક્સપેન્સીસને, એ કેપિટલ કેવી કહેવાય, વર્કિંગ કેપિટલ, એટલે કે કાર્યશીલ મૂડી, રાઈટ? એમ્પ્લોયના જો આપણે વાત કરીએ સેલેરી વગેરેની, તો એ કેમાંથી ચૂકવવામાં આવતું હોય છે? નો ડાઉટ રેવન્યુ ઇન્કમ માંથી જ ચૂકવવામાં આવતું હોય છે, પણ અલ્ટિમેટલી સેલેરી જે છે એ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટનો પણ એક હિસ્સો થઈ શકે છે, રાઈટ મિત્રો? ચલો, 6 ક્વેશ્ચન જે છે અગેન પ્રેક્ટિકલ છે, તો આપણે નેક્સ્ટ એક વિડીયો આવશે જેમાં બધા જ યરના પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એ ઇન્ક્લુડેડ હશે, તો આપણે ત્યારે એને જોઈશું. 7th ક્વેશ્ચન છે, અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રોમ લીગલ આસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ યુનિટ. કોપીરાઇટ ડઝ નોટ ઇન્ક્લુડ. કોપીરાઇટ જે છે એ શું ઇન્ક્લુડ નથી કરતો? ઓપ્શન નંબર સી તમારો સાચો આન્સર થશે, રીપ્રોડક્શન ઓફ વર્ક ફોર ધ પર્પઝ ઓફ સ્ટેટ. સીધી વસ્તુ છે મિત્રો, તમને ઇવન આ ક્વેશ્ચન ના આવડતો હોય તોય તમે આન્સર કરી શકો. કોઈ પણ કામ હોય એ રેકગ્નાઇઝ ક્યારે થાય, જ્યારે એનું પુનરાવર્તન જે છે નથી થતું. અહીંયા શું લખ્યું છે, રીપ્રોડક્શન ઓફ વર્ક ફોર ધ પર્પઝ ઓફ સ્ટેટ. કોઈ પણ કામ હોય કે જેના ઉપર કોપીરાઇટ લાગેલો હોય અને એને તમે આગળ રીયુઝ કરો છો, તો અલ્ટિમેટલી એ કોપીરાઇટના કેસમાં ઇન્ક્લુડ થાય નહીં, રાઈટ? એટલા માટે અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, રાજ્યના હેતુ માટે કૃતિનું પુનઃ મુદ્રણ, રાઈટ? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ 8th ક્વેશ્ચન. A memorandum of association may not include. કે સંગઠનના આવેદન એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ખાલી જગ્યાનો સામેલ હોઈ શકતું નથી. અહીંયા બેસિકલી તમને ક્લોઝની વાત કરી છે, જે 6 ક્લોઝ આવે છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના, એની તમને અહીંયા વાત કરી છે. તો એમાં લિસ્ટ ઓફ ક્રેડિટર્સ જે છે એટલે કે લેણદારોનું યાદી જે છે એ એમાં સમાવેશ થતો નથી. બાકી કંપનીનું નામ અને ઉદ્દેશ્ય, સંબંધિત વિગતો સાથે અધિકૃત શેર મૂડી અને જવાબદારીઓની પ્રકૃતિ, આ ત્રણેય જે છે એમાં સામેલ હોય છે. અને લેણદારોની યાદી એટલે કે લિસ્ટ ઓફ ક્રેડિટર્સ જે છે એ તમારા મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ઇન્ક્લુડ નથી થતું. ઠીક છે મિત્રો? સો 8 ક્વેશ્ચનનો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. આગળ વધીએ. બિલકુલ રોકડિયા માર્ક. આજના યંગ જનરેશનને કોઈ પણને પૂછો તો કેશ કરતા ઓનલાઈન પેમેન્ટ જે છે વધારે કરે છે, અને ઓનલાઈનમાં પણ સૌથી વધારે યુપીઆઈ આઈડી નો અત્યારે ક્રેઝ છે, ચાહે ગૂગલ પે હોય, ચાહે ફોન પે હોય, પેટીએમ હોય, રાઈટ? તો અહીંયા યુપીઆઈ નું ફૂલ ફોર્મ તમને લોકોને પૂછવામાં આવ્યું છે, જે ઓપ્શન નંબર સી જે તમારો સાચો આન્સર છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, રાઈટ? બિલકુલ રોકડિયા માર્ક છે, જેને આવડે એને ઠીક છે, ના આવડે એને પછી મંદિરે જઈ અને પૂજા અર્ચના કરવી પડે, કેમ કે જો આવા આસાન ક્વેશ્ચન પણ તમને ના આવડે તો પછી જીસેટ એક્ઝામ તમારા માટે નથી, રાઈટ? ઓકે, આગળ વધીએ. 10th ક્વેશ્ચન, ફૂલ ફોર્મ ઓફ સીબીડીસી. હવે આ કદાચ તમારા માટે નવું હોઈ શકે, જો નવું હોય છે તો તમે આને જરૂરથી નોટ ડાઉન કરી લેજો તમારી નોટ્સમાં, રાઈટ? સીબીડીસી જે છે એ અગેન ઓપ્શન નંબર બી તમારો સાચો આન્સર થશે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, 11th ક્વેશ્ચન. Dash is the index of Japan. Dash is the index of Japan. જાપાનનો ઇન્ડેક્સ શું છે ભાઈ? નિકી. ઓપ્શન નંબર 2, રાઈટ? સો 11th નો આન્સર જે છે તમારો ઓપ્શન નંબર 2 થશે. બાકી સેન્સેક્સ ક્યાંનું છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે.
આગળ વધીએ 12th નંબરનો ક્વેશ્ચન અગેન પ્રેક્ટિકલ છે પાર્ટનરશિપ યુનિટમાંથી તમને લોકોને પૂછવામાં આવ્યો છે અકાઉન્ટ યુનિટમાંથી પાર્ટનરશિપ ટોપિકમાંથી રાઈટ તો આપણે એને પછી કવર કરીએ છીએ 13 નંબરનો ક્વેશ્ચન જોઈએ ફોર કેલ્ક્યુલેશન ઓફ પ્રાઇમરી ડેફિસિટ of the country, one of the following is deducted from fiscal capital. કે રાષ્ટ્રની પ્રાથમિક ખાદ્યની ગણતરી માટે નીચેનામાંથી એક રાજકોષીય ખાધમાંથી બાદ કરવામાં આવે છે તો એ કઈ છે એક જ છે કે જે લેસ કરવામાં આવે છે બાકી બધું શું કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એડ કરવામાં આવે છે રાઈટ તો ઇન્ટરેસ્ટ પેમેન્ટ જે છે એ તમારું અહીંયા લેસ થઈ જશે જ્યારે બાકીની ત્રણેય વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક એડ કરીએ છીએ રાઈટ So 13 નંબરનો તમારો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી ઇન્ટરેસ્ટ પેમેન્ટ 14 number very traditional MCQ under GSET whether it is for the any PhD entrance exam test whether it is for the UGC NET international business જે unit છે તમારું international business right એમાં એક ટોપિક આવે છે theories of international business એમાંનો જ એક ક્વેશ્ચન છે કે લિયોન્ટોફ પેરાડોક્સ came as first comprehensive test of Victor Orlin theory right લિયોન્ટોફ પેરાડોક્સ જે છે એ ખાલી જગ્યાની પ્રથમ વ્યાપક કસોટી તરીકે આવ્યું હેક્ટર ઓલિનનો આંતરરાષ્ટ્રીય વેપાર સિદ્ધાંત હેક્ટર ઓલિન જે છે એ એવું કહેતા હતા એની થિયરીમાં કે જે કોઈ પણ ચાહે પ્રોડક્શન હોય ચાહે લેબર હોય કે ચાહે કેપિટલ હોય કન્ટ્રીની જેમાં માસ્ટરી છે કન્ટ્રી જેમાં આગળ પડતું છે એનું પ્રોડક્શન જે છે એને કરવું જોઈએ અને આની ટોટલ ઓપોઝિટમાં લિયોન્ટોફ પેરાડોક્સ જે છે એ એવું કહેતો હતો કે માનો કે આપણી જોડે લેબર જે છે એ એટલા નંબરમાં નથી છતાં પણ આપણે એક્સપોર્ટ શું કરીશું લેબર રાઈટ તો હિક્ચર ઓલેનની ટોટલ ઓપોઝિટની વસ્તુ જે છે એ લિયોન્ટોફ પેરાડોક્સ કરતો હતો એટલા માટે જ અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી આગળ વધીએ છીએ 15 question match the following items of list with item of list 2 and indicate the code of correct matching અહીંયા આપણો સાચો આન્સર ઓપ્શન નંબર ડી છે કઈ રીતે આવે છે આપણે જોઈએ છે સૌથી ઈઝી અને સૌથી દર વખતે પૂછાય એવો જે સેક્શન છે એ તમારો 10 સબસેક્શન 10 છે કે જે કોની સાથે ડીલ કરે ગ્રેજ્યુટી સાથે ડીલ કરે રાઈટ અને ગ્રેજ્યુટીની ઇન્કમ કેટલી છે મિત્રો સોરી અમાઉન્ટ કેટલી છે 20 lakhs છે રાઈટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય માટે ગ્રેજ્યુટી જે છે એના ઉપર કોઈ ટેક્સ રહેતો નથી ઠીક છે આ પણ ઇન્ટરનલ મુદ્દાઓ યાદ આવે છે જેમ જેમ મને એવી રીતે હું અહીંયા લખતો જાઉં છું જેથી કરીને આપના પણ નોટ્સ માટે એ સરળ રહે ઓપ્શન નંબર 2 જે છે 10 સબસેક્શન 13 સબસેક્શન એ જે છે એ તમારું હાઉસ રેન્ટ અલાઉન્સ માટેનું છે રાઈટ ઓપ્શન સી જે છે તમારો 10 સબસેક્શન 21 એ જે છે તમારું ઇન્કમ ઓફ રિસર્ચ એસોસિએશન આને જ ધ્યાનમાં લઈને આ વખતની જીસેટ એક્ઝામમાં તમને પૂછાઈ શકે 80 સેક્શન C2 80 સેક્શન યુ જે છે ડિડક્શનના તમારા બેસિકલી રાઈટ ડિડક્શનના જે સેક્શન્સ છે તમારા એમાંથી પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે કયો એવો સેક્શન છે કે જે રિસર્ચ માટે કોઈ પણ પર્સન અથવા તો કંપની જે છે એમણે અમાઉન્ટ જે ડોનેટ કર્યું હોય અને એ એક્ઝમ્પશન થતું નથી રાઈટ તો એવો કયો સેક્શન જે છે એવો કયો ડિડક્શનનો સેક્શન છે એ અહીંયા તમને આવી શકે છે એક્ઝામ રાઈટ અને બાકી બધો સેક્શન 10 સબસેક્શન 24 એ તમારો રિલેટ થશે ઇન્કમ ઓફ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન માન્યું કે એ અને બી જે છે એ તમારા માટે નવા હોઈ શકે છે બાકી સી અને ડી થી તમે ઓલરેડી આન્સર જે છે અહીંયા મેળવી શકતા હતા રાઈટ તો 15 નો સાચો આન્સર થશે તમારો ઓપ્શન નંબર ડી આગળ વધીએ 16 જોઈએ અગેન વેરી ટ્રેડિશનલ એન્ડ વેરી habituated question for GSET aspirants what is Frank Gilbert work most noted for બિઝનેસ મેનેજમેન્ટનું યુનિટ છે કે જેમાંથી તમને પૂછવામાં આવ્યું છે થિયરીઝ ઓફ મેનેજમેન્ટ રાઈટ કે જેમાં તમને હેનરી ફેયોલની પૂછે છે બ્યુરોક્રેટિક મેનેજમેન્ટની પૂછે છે નિયો ક્લાસિકલ પૂછે છે ક્લાસિકલ પૂછે છે આવી બધી અલગ અલગ થિયરીઝ જે છે તમને લોકોને વારે વારે એમસીક્યુ ના પાર્ટથી પૂછવામાં આવે છે રાઈટ અહીંયા બે માણસ હતા એક હતો આ જે આપણને એમસીક્યુ માં પૂછ્યો છે ફ્રેન્ક ગિલ્બર્ટ અને બીજું હતું એની ધર્મપત્ની એટલે કે એમની વાઇફ લિલિયન ગિલ આ જે છે એ બે વસ્તુ માટે જાણીતો છે ટાઈમ એન્ડ મોશન સ્ટડી માટે રાઈટ ટાઈમ એન્ડ મોશન સ્ટડી માટે જ્યારે લિલિયન ગિલ્બર્ટ જે છે એ વર્કિંગ કન્ડિશન માટે જાણીતું છે વર્કિંગ
કન્ડિશન માટે લિલિયન ગિલબર્ટ જે છે એ જાણીતું છે. અહીંયા આપણને ફ્રેન્ક નું પૂછ્યું છે, માટે આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, ટાઈમ એન્ડ મોશન સ્ટડી. રાઈટ. 17th ક્વેશ્ચન જોઈએ. ₹100 ડિનોમિનેશન નોટ ઇઝ સાઇન્ડ બાય. 100 રૂપિયાની નોટ જે છે, 100 રૂપિયાના મૂલ્યની નોટ ઉપર કોની સાઇન થાય છે? તો મિત્રો 100 રૂપિયાની નોટ ઉપર જે છે એ ગવર્નર ઓફ આરબીઆઈ ઇન્ડિયા, ગવર્નર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે છે એ સિગ્નેચર કરવામાં આવે છે. 18 નંબરનો ક્વેશ્ચન જોઈએ. મારા ક્વેશ્ચન સોલ્વિંગ નું સ્પીડ જે છે કદાચ થોડીક તમને લોકોને વધારે લાગી શકે છે, કેમ કે કાલથી ગણો તો માત્ર હવે 2 મહિનાનો ટાઈમ રહ્યો છે. રાઈટ. 2 મહિનામાં હું તમને એક એમસીક્યુ, આમ નાના છોકરાને કોઈ ચા કે કોફી કે એવું કંઈ પીવડાવતું હોય, ચમચી ભરીને દૂધ પીવડાવતું હોય, એવી રીતે મહેનત ના થાય, અધરવાઇઝ પાછળ રહી જશું. એના માટે જે છે થોડીક સ્પીડ તમે પણ રાખો અને થોડીક સ્પીડ હું પણ રાખું. રાઈટ. 18 નંબરનો ક્વેશ્ચન છે. હોલિસ્ટિક માર્કેટર્સ અચીવ પ્રોફિટેબલ ગ્રોથ બાય એક્સપાન્ડિંગ કસ્ટમર શેર ડેશ એન્ડ કેપ્ચરિંગ કસ્ટમર. સર્વગ્રાહી માર્કેટ્સ ગ્રાહક હિસ્સાને વિસ્તૃત કરીને ખાલી જગ્યા અને ગ્રાહકના જીવનકાળનું મૂલ્ય મેળવીને નફાકારક વૃદ્ધિ હાસિલ કરે છે. રાઈટ. અગેન આ માર્કેટિંગ મેનેજમેન્ટનો ટોપિક છે, બહુ ડિટેલમાં પૂછ્યું છે તમને લોકોને. જો એકદમ કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે કહી શકશો કે બિલ્ડિંગ કસ્ટમર લોયલ્ટી જે છે અહીંયા આન્સર થશે તમારો. રાઈટ. 18 નો આન્સર જે છે એ તમારો ઓપ્શન નંબર સી થશે. આગળ વધીએ છીએ. 19 નંબરનો ક્વેશ્ચન છે. Dash is the process of finding current value of demand for various value of price and other determining variable. કે ખાલી જગ્યા એ કિંમતોના વિવિધ મૂલ્યો અને અન્ય નિર્ધારિત ચલોની માંગના વર્તમાન મૂલ્યો શોધવાની પ્રક્રિયા છે. તો આ જે છે એ આમાંથી કોઈ એકની ડેફિનેશન તમને લોકોને પૂછી છે. ડિમાન્ડ એસ્ટિમેશન જે છે એ અહીંયા તમારો સાચો આન્સર થઈ જશે. રાઈટ. માંગ અંદાજ જે છે એ કિંમતોના વિવિધ મૂલ્યો અને અન્ય નિર્ધારિત ચલોની માંગના વર્તમાન મૂલ્યોને શોધવાની શું છે? પ્રક્રિયા છે. આગળ વધીએ. 20 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ રીઝન ફોર અડોપ્ટિંગ પેનિટ્રેશન પ્રાઇઝ સ્ટ્રેટેજી? એન્ડ્સ ઓફ મેટ્રિક્સ જે છે એ તમને અહીંયા બેસિકલી પૂછવામાં આવ્યું છે કે જ્યાં ન્યૂ પ્રોડક્ટની વાત હોય, ન્યૂ માર્કેટની વાત હોય, માર્કેટ એક્ઝિસ્ટન્સની વાત હોય, અથવા તો પ્રોડક્ટ જે છે એને ડિફરન્શિએટ કરવાની વાત હોય, એ તમારું આ 4 ફેક્ટર જે છે એન્ડ્સ ઓફ મેટ્રિક્સમાં તમને લોકોને ભણાવવામાં આવે છે. રાઈટ. તો અહીંયા 20 નંબરનો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. when the buyer are not able to compare the value and utility. કે જ્યારે ખરીદદારો જે છે એ મૂલ્ય અને ઉપયોગિતા, કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ અને એની યુટિલિટી, રાઈટ, એની તુલના કરી શકતા નથી, ત્યારે આપણે કહી શકીએ છીએ કે પ્રવેશ કિંમત વ્યૂહરચના આપવાનું કારણ હોઈ શકે છે. રાઈટ. અહીંયા નથી પૂછ્યું છે એટલા માટે આન્સર આપણો ઓપોઝ થઈ જાય છે. બાકી તમે આ મેટ્રિક્સ ભણો છો તો એમાં તમને બહુ જ ડિટેલમાં સારી રીતે આપેલું હોય છે. ઠીક છે મિત્રો. ચલો આગળ વધીએ. 21st ક્વેશ્ચન જોઈએ. અ પેટન્ટ ઇઝ ગ્રાન્ટેડ ફોર. પેટન્ટ જે છે એ શેના માટે ગ્રાન્ટ કરવામાં આવે છે? એન યુઝફુલ ઇન્વેન્શન વિથ નોવેલ્ટી. વિથ નોવેલ્ટી ખાસ ધ્યાન રાખવાનું છે, નવીનતા હોવી જોઈએ ઉપયોગિતાની શોધ માટે. કોઈ પણ પેટર્ન જે છે એ રજીસ્ટર થતી હોય ત્યારે એમાં ન્યૂ કેટલું છે એના જોઈને જ જે છે એ પેટન્ટ રજીસ્ટર થતી હોય છે અને સામે એને યુઝ કરવામાં આવતી હોય છે. ઠીક છે મિત્રો. આગળ વધીએ છીએ 22 નંબરના ક્વેશ્ચન. કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી રિલેટ્સ ટુ. વળતરનો કરાર જે છે ખાલી જગ્યા સાથે સંબંધિત છે. અગેન લીગલ આસ્પેક્ટ ઓફ બિઝનેસ જે તમારું યુનિટ છે કોમર્સમાં, એનો જ આ એમસીક્યુ છે. રાઈટ. તો 22માં આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. undertaking to cover the losses caused to another person by a human agent. રાઈટ. કે માનવ એજન્ટ દ્વારા અન્ય વ્યક્તિને થતા નુકસાનને આવરી લેવા માટે બાહેંધરી. ઠીક છે. અહીંયા એક્સિડન્ટનું જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ ફિટ બેસી શકે. આગળ વધી 23, 24 અને 25 આજના જે છે એ લાસ્ટ આપણે 3 એમસીક્યુ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. નંબર 1 જોઈએ. Section 138 of Negotiable Instrument Act 1881 refers to Negotiable Instrument Act જે છે કે જ્યાં તમને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી છે, એમાં જ નો જ આ પાર્ટ છે. કોપીરાઇટ શું હોઈ શકે, ટ્રેડમાર્ક શું છે, પેટન્ટ શું છે. રાઈટ. આ બધી વસ્તુ જે છે એ તમને આમાં આવે છે. સાથે
આમાં તમારો જે એક્ટના સેક્શન્સ છે, સબ સેક્શન જે છે એ પણ તમારે ખાસ ઉપયોગમાં લેવાના હોય છે. 23માં આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર 1, પ્રોવિઝન રિગાર્ડિંગ ડિસઓનરિંગ ઓફ ચેક. આપણને સેક્શન પૂછ્યો તો 138 કોની સાથે ડીલ કરે છે, તો અહીંયા આન્સર આપણો ઓપ્શન નંબર એ થશે, પ્રોવિઝન્સ રિગાર્ડિંગ ડિસઓનર ઓફ ચેક. ઓકે મિત્રો, આગળ જોઈએ 24th ક્વેશ્ચન. અગેન સ્ટેટિસ્ટિક્સ નો ક્વેશ્ચન આવે છે તમારી સમક્ષ. What will be the result if the given series is symmetrical? Symmetrical જ્યારે સિરીઝ કોઈ પણ હોય ત્યારે રિલેશન જે છે એ નીચેનામાંથી કેવું હોય છે. હવે અહીંયા હું 3-4 ગ્રાફ દોરું છું, તમારે કોમેન્ટ આન્સર કરવાની છે. નંબર 1 જે છે આ તમારો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નો કર્વ થાય કે જે 3 પાર્ટમાં ડિવાઇડેડ થાય, રાઈટ, 3 સરખા પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. અહીંયા આવી જાય તમારું મીડિયન, અહીંયા આવી જાય મોડ અને અહીંયા આવી જાય તમારું મીન, રાઈટ. તો આ જે છે એ શું દેખાડે છે કે મીન, મીડિયન અને મોડ જે છે એના ઉપર રિલેશન જે છે કેવું છે, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે જ અહીંયા સિમેટ્રિકલ વાપરવામાં આવ્યું છે. જો અસિમેટ્રી હોય એટલે કે જો સ્ક્યુનેસ હોય તો તમારો ગ્રાફ જે છે એ થોડોક ટેંગ્યુલર ફોર્મમાં થાય. ટેંગ્યુલર ઇન ધ સેન્સ, માનો કે આ લેફ્ટ જે છે એ થોડુંક તમારું વધેલું હોય રાઈટ કરતા, અને અહીંયા જે છે એ તમારું લેફ્ટ તો એમને હોય પણ રાઈટ જે છે એ થોડુંક વધારે હોય છે, રાઈટ. હવે આ લેફ્ટ અને રાઈટ શું છે, અહીંયા આપણે જોયું હતું કે અહીંયા આવે મીન, અહીંયા જે છે એ મીડિયન આવે અને અહીંયા જે છે એ શું આવે, તમારું મોડ આવી જાય, રાઈટ. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ની વાત કરો તો ત્રણેયની રિલેશન જે છે એ ઇક્વલ હોય છે. જ્યારે નેગેટિવ સ્ક્યુનેસ ની વાત કરો ત્યારે મીન જે છે કેવું થઈ જાય, મોટો થઈ જાય મીડિયન કરતા, અને મીડિયન કેવો થઈ જાય, મોટો મોડ કરતા, રાઈટ. અને આનું જ ટોટલી ઓપોઝિટ તમારું પોઝિટિવ સ્ક્યુનેસ હોય છે. એમાં મીન જે છે એ મીડિયન કરતા નાનો અને મીડિયન જે છે એ મોડ કરતા નાનો, રાઈટ. તો આ થઈ જાય તમારું પોઝિટિવ સ્ક્યુનેસ, રાઈટ. તો આ કન્સેપ્ટ જે છે એ નોટ ડાઉન કરી લેજો. ઇવન સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. આના જ કન્ટિન્યુએશનમાં તમારે કુટોસિસ જે છે એ પણ એક કન્સેપ્ટ આવે છે, લેપ્ટો, મેસી અને પ્લેટી, બરાબર. તો આને પણ તમે જે છે એ યાદ રાખી શકો છો. અહીંયા 24th ક્વેશ્ચન જે છે એનો આપણો સાચો આન્સર ઓપ્શન નંબર એ થશે. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ 25. શેર કેપિટલ ઇઝ શોન ઇન ધ બેલેન્સ શીટ અંડર ધી હેડ ઓફ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ ઇઝ બેઝડ ઓન ડેશ આન્સર. મિત્રો ઘણી વખત તમે ઇવન કોલેજ કરતા હોય અને અકાઉન્ટ જે છે એક સબ્જેક્ટ એવો મેન્ટાલિટી વાળો થઈ ગયો છે આજના યંગર જનરેશનમાં કે ભાઈ અકાઉન્ટ જે છે એનો મતલબ સિમ્પલ એટલો જ થાય કે આપણે સમ સોલ્વ કરવાના, અકાઉન્ટ ટેલી કરવાનું, અકાઉન્ટ ટેલી થઈ ગયું તો આપણે પાસ, ના થયું તો ના પાસ, રાઈટ. પણ જે બેઝિક અકાઉન્ટિંગ કન્સેપ્ટ છે, બેઝિક કન્સેપ્ટ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. આપણે અહીંયા એક એક ક્વિકલી સમજી લઈએ. પહેલો તમને કન્સેપ્ટ આપ્યો છે ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ. ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ અથવા તો તમે આને કન્ટિન્યુટી કન્સેપ્ટ પણ કહી શકો, જેનો મતલબ શું થાય કે બિઝનેસના ટ્રાન્ઝેક્શન જે છે એ લોંગ લાસ્ટિંગ નથી, પણ બિઝનેસ જે નેચરમાં ડીલ કરે છે, સે ફોર એક્ઝામ્પલ મેન્યુફેક્ચરિંગ છે, રિટેલિંગ છે, સર્વિસીસ છે, રાઈટ, એ નેચર કેવો છે, લોંગ ટાઈમ સુધી ચાલે એવો છે અને ક્યારેય પણ બંધ નહીં થાય એ એવું સિદ્ધાંત ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટમાં કહેવામાં આવ્યું છે. બીજો અહીંયા તમને કન્સેપ્ટ આપ્યો છે સેપરેટ એન્ટિટી કન્સેપ્ટ, કે જે આપણો આન્સર જે છે એ થવાનો છે ઓપ્શન નંબર 2. કઈ રીતે આન્સર થાય જોઈએ છે. સેપરેટ એન્ટિટી કન્સેપ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ટ્રાન્ઝેક્શન્સ જે હોય એ યા તો બિઝનેસ ના હોય કે યા તો પછી બિઝનેસના ઓનર ના હોય, બંનેને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે, રાઈટ. ઓનર કંઈ પણ ધંધામાંથી લઈ ગયો હોય અને એની અસર જે છે એ ધંધામાં દેખાડે છે તો એ ક્યાંક ને ક્યાંક ખોટી વસ્તુ છે, અને ધંધાના કોઈ પણ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ જે છે એ ઓનરની પોતાની મૂડી ઉપર થાય તો એ પણ ખોટી વસ્તુ છે, રાઈટ. તો સેપરેટ એન્ટિટી કન્સેપ્ટ જે છે એટલા માટે જ અહીંયા આપણને પૂછ્યું હતું કે શેર કેપિટલ જે છે, share capital is something which is related to company and not the company's owner. That's why we have included separate entity concept, and that's why we have also included share capital under this concept, right. Third concept તમને આપ્યો છે cost concept. કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, વેલ્યુ જે રેકોર્ડિંગ થશે કયા રેકોર્ડિંગ ઉપર થશે, હિસ્ટોરિકલ કોસ્ટ ના બેઝ ઉપર રેકોર્ડ થશે, રાઈટ. અને ફોર્થ છે તમારું મની મેઝરમેન્ટ કન્સેપ્ટ. કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય જો એમાં મની ઇન્વોલ્વ હોય તો ને તો જ એને
રેકોર્ડ કરવાનું થશે. મની ઇન્વોલ્વ હોય ઇન ધ સેન્સ ક્રેડિટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ આપણે રેકોર્ડ નહીં કરી શકીએ. બરાબર, ક્રેડિટ રેકોર્ડ એક જ કન્સેપ્ટમાં થાય, અપ્રુવલ અકાઉન્ટિંગ કન્સેપ્ટ. બરાબર મિત્રો. સો 25 જે છે એનો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. ઓકે, આજનો વિડીયો જે છે અહીંયા સુધી જ છે. 25 ક્વેશ્ચન્સ આપણે 25 મિનિટની અંદર કરીબ સોલ્વ કર્યા છે. અને આઈ હોપ, મને આશા છે કે ક્યાંક ને ક્યાંક આપણે જે છે વધારે કન્સેપ્ટને થોડું ઘણું ડિટેલમાં જે છે એ કવર કરી શક્યા છે. કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે અચૂકથી આ ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જે છે એ જોઈન કરી શકો છો. અને કોઈ પણ જે વિડીયો હું અપલોડ કરું છું એના પાછળની ખૂબ મહેનત રહેતી હોય છે, રાઈટ? તો તમે એનામાં કોમેન્ટ સેક્શનમાં પણ લાઈક જરૂરથી કરો, કોમેન્ટ પણ જરૂરથી કરો, કેમ કે તમારા લોકોની મોટિવેશન કરવાની રીતથી જ મારામાં મોટિવેશન આવે અને અલ્ટિમેટલી બધાનું સચવાય આપણા વિડીયો, રાઈટ? તો વધારે મોડું નથી કરતો, તમને પણ પ્રિપેરેશન માટે ટાઈમ જોઈતો હશે, એટલા માટે આપણે હવે મળીએ છીએ આગળના વિડીયોમાં કે જ્યાં નેક્સ્ટ પાર્ટ 25 ક્વેશ્ચન્સ જે છે એ તમને લોકોને હું સોલ્વ કરાવીશ 26 થી 50 કોમર્સ પેપર જીસેટ 2023. ત્યાં સુધી ટેલિગ્રામ ચેનલ ઉપર અવશ્ય જોઈન થઈ જાઓ. અને હા મિત્રો, ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ.